છો મિત્રો? અમે આયા છે પરિવાર સાથે. આ છે મારું સન શિવાંશ, આ છે મારો હસબન્ડ, અને અમે આજે આવી ગયા છે ભદ્રકાળી મંદિરે, જે નગરદેવી તરીકે બી વખણાય છે, જે નગરદેવી કહેવામાં આવે છે અને અમદાવાદનું રક્ષણ કરે છે. આપણે અહીં આવ્યા છે માતા ભદ્રકાળીના મંદિરે. આની સ્થાપના 1411માં કરવામાં આવી હતી. રાજા મોહમ્મદ શાહે કરી હતી. અને આ અમદાવાદની વચ્ચે સેન્ટરમાં છે. આખા અમદાવાદની વચ્ચે અમદાવાદની રક્ષણ દેવી તરીકે બી વખણાય છે, કે એ અમદાવાદની રક્ષા કરી રહી છે. ચલ આગળ, ચલો આપણે જોડે દર્શન કરીએ. ચલો શિવાંગ. અહીંયા માતાજીના હવન થતા હોય છે. મોસ્ટલી જે અહીંયા હવન જે થાય છે અહીંયા જ થાય છે. તો એની વિશેષતા એ કહેવામાં આવે છે કે માતાજીનો વાસ કહેવાય છે. અહીંયા નગર દેવી તરીકે ઓળખાય છે ને કોઈ બી શુભ કાર્ય કોઈ પણ અમદાવાદના કોઈ બી કરે તો અહીંયા દર્શનથી જ શરૂઆત કરે છે. કાળા પથ્થરથી બનેલી છે અને આખું જે બી ડેકોરેશન કરવામાં આવ્યું છે સોનાનું કરવામાં આવે છે. શ્રી ભદ્રકાળી પીઠાધીશ્વર શ્રી મહારાજ રામવલી રામતિવારી. જો અહીંયા પગેલા આ છે ને માં ભદ્રકાળીનો હાથની નિશાની કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે જ્યારે ભદ્રકાળી માણેક ચોકથી અહીંયા આવવા નીકળ્યા ત્યારે અહીંયા છે ને વજીરે એમને રોકી દીધા. વજીરે કીધું કે માં ક્યાં જાઓ છો? તો કીધું કે ના બસ હવે મને આ સાઈડની બહાર જવું છે. વજીર સમજી ગયા હતા કે આ માં ભદ્રકાળી છે અને આ લક્ષ્મી માનો અવતાર છે. તો એમને કીધું કે તમે એવી રીતે ના જઈ શકો. હું તમને એક કામ કરું કે તમે અહીંયા ઊભા રહો, જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તમે અહીંયા ઊભા રહો. હું છે ને રાજાજીને પૂછીને આવું છું કે તમે અહીંયા ઊભા છો કે શું કરવું છે, તમે એમની પરવાનગી લઈને પછી જાઓ. એટલે વજીર ગયા રાજા સાથે. રાજાને કીધું કે આ રીતે ભદ્રકાળીમાં આ રીતે ઊભા છે અને શહેરની બહાર જવાની વાત કરે છે, તો શું કરવું છે? તો રાજા સમજી ગયા કે આ તો માતાજી છે, શું કરવું છે? તો એમને એવું કર્યું કે વજીરનું ઘોડું કાપી નાખ્યું. એટલે માતાજી અહીંયા ને અહીંયા એમનો વસવાટ થઈ ગયો. એ લક્ષ્મી માનો જ અવતાર કહેવાય છે. અને એવું માનવામાં બી આવે છે કે અહીંયાથી માણેક ચોક સુધી તમે કોઈ પણ ધંધો નાખો કે ધૂળની માટીનો બી ધંધો નાખો, નાનામાં નાના મોટામાં મોટા બિઝનેસ તમને અહીંયા જોવા મળી જશે. અને કહેવાય ને કે આ એરિયામાં કોઈ બી ધંધો નાખો ને તો સફળ જ થવાનો છે, એવું માનવામાં બી આવે છે ને એ સાચું પણ છે. ત્યાં જોવા મળતા હશે કે જો લોકો એ રીતે લોક અહીંયા લગાયા છે કે પોતાની જે બી માનતા રાખે કે ભાઈ હા મારું આ કામ સફળ થાય, કે જે બી એમના રીઝન હોય કે અહીંયા ચૂંદડી બાંધે છે. અહીંયા બધે આ તમને અહીંયા નાના મોટા લોક જોવા મળતા હશે, જે પોતાની માનતા પૂરી કરવામાં માટે માનતા હોય છે. હવે માતાજીનો એક દીવો બી ત્યાં અહીંયા થાય છે, જે 3 દરવાજા સાઈડ થાય છે, જે અખંડ ચાલુ જ રહે છે. આપણે હવે ત્યાં જઈશું અને ત્યાંના દર્શન કરીશું. ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા આપણે જે દીવો અખંડ દીવાના દર્શન કરવા જઈએ છીએ ને, વચ્ચે એક આખું માર્કેટ છે. તેમાં કોઈ બી વસ્તુ નાની મોટી દરેક વસ્તુ તમને જોવા મળી જશે અને સારા ભાવે જોવા મળી જશે. શું છે રેનકોટનું? 100 રૂપિયાના રેનકોટ, 100 રૂપિયામાં રેનકોટ. આ મોટા માટેના છે? નાના માટે આ મોટા માટેના છે. લોંગ વાળો છે. પર્સ જોવા મળી જશે, કોઈ વોચ જોવા મળી જશે. અને અહીંયા જે બી વસ્તુ તમે જોઈ રહ્યા છો
એ બધી જ વસ્તુના પ્રાઇસ બહુ મિનિમલ જોવા મળે. આખું માર્કેટમાં તમને જે બી જોવા મળશે તો કોઈ બી રિઝનેબલ બજેટ ફ્રેન્ડલી પ્રાઇસ કહેવાય ને એ જ પ્રાઇસમાં જોવા મળશે. કોઈ એવું નહીં હોય કે એક્સપેન્સિવ હશે. નાની મોટી દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. ત્રણ દરવાજા આપણે જે ભદ્રકાળી મંદિરે દર્શન કરીને સામે જ પડે છે. જે આપણે વાત કરી કે જે અખંડ દીવો જોવા મળે છે, કેટલાય વર્ષોથી જે જોવા મળે છે તેના દર્શન આપણે અત્યારે હાલ કરીશું. માર્કેટ બી સાથે સાથે ભરાય છે. નાની મોટી વસ્તુઓ તમને ઘણી જોવા મળી જશે, કટલરી ટાઈપ. અંદર જો તમે જોઈ શકો તો અંદર માતાજીનો દીવો ઝળહળે છે. એમની જ્યોત તમને જોવા મળી જશે. 105 વર્ષથી જોવા મળે છે. દીવો કોણ રેગ્યુલર કોણ કરે છે? પેલા મારા દાદા, પછી ફાધર, પછી મધર, પછી હું. હા, મને 35 વર્ષ થી આની સેવા કરું. અમે રેગ્યુલર દીવો કરીએ. ઘીનો ને તેલનો ઘી લાવો બધા. ઘી લાવો. બધા ઘી લાવો. તો ઘીના પૈસા લાગે. જે 1000, 500 જે તમારી ઈચ્છા હોય એવી રીતે. પાઉચ આવે અમે પૂરતા નથી. લક્ષ્મીનો વાસ છે. લક્ષ્મીનો વાસ. આ હેમસા માસા ઇબાદત કરી ચોકીદારની સમાધિ ત્યાં છે ભદ્રની બાજુમાં. બાદશાહની સમાધિ માણસ ચોકમાં છે. તમારું નામ છે? યુનુસ, મિર્ઝા યુનુસ. ઓકે. અને તમે રેગ્યુલર દીવો કરો? રેગ્યુલર.